તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે સવાર આવી ગયા શોપિંગ ઉપર અને જોઈ લો. તમને પહેલાં તો કપડાની દુકાન બતાવી દઉં. તમારા અજમલ ને જસુભા હોય કણે પણ આવતા રહ્યા એને જો મૂકઈ આવતા જ રહી. ઓની અંતે અલગ અલગ ભરીને મૂકી દો ફોન એટલે પેટર્ન માં પેલી એમ ને જગ્યા ડાઉન શોલ્ડર તો અલગ પેલા હાર્દિક ભાઈ ડાઉન શોલ્ડર આટલા હટાવજી આવે ડાઉન શોલ્ડર તમે કરો એટલે ઘડી હું હાલ આવ્યો. વિપુલને બાટલો ચડાવ્યો છે. વિપુલને તાવ આવ્યો હિન્દીમાં તેઓ. તો આપણે જઈએ ત્યાં આગળ ને ત્યાં આગળ વિપુલને બતાવી દઈએ તમને. તો સિંધુનો ફોન આવ્યો તો હાલ તો મને કીધું બ્લોગ ના બનાવતો. હું કોઈ કરતો જ આવ્યો. મેં એમ નહીં કીધું બ્લોગ બનાવ્યો. તો ચલો આપણે જઈએ દવાખાને. તો વિપુલની ખબર લેતા આવીએ. તો આપણે દવાખાને જઈને પછી મળીએ. તો પહેલાં જેમ નહોતું કીધું મને, પહેલાં જેમ નહોતું કીધું. ચાલ આવ્યો દવાખાને. સિંધુબેન તો વાત ચાલતી જ હતી અમારે. ગાડી લાયા એ ધોરામ ફરે જો એ ને હમણાંથી જો કોમે દેખાતા નહીં. તાર મોઢે જ બોલી દેવું છે. અચાનક શું થયું? વિપુલે પહેલથી બોલી કાઢ્યો કે ભાઈ વિપુલને શું થયું. તો આપણે ધબલેનની માં આપણે બીજી કોર્ટ મારતી ભાઈ. આ તો નક્કી ના કહેવાય. કોઈ અપડેટ ના મળે તો એ થઈ જાય. તો આપણે આવી ગયા મસાલે લેવા. જો તો બાટલો ચડત છે. કોણ? હા સિંધુ ને એમ કહેતો હતો કે આજે આપણે બાટલો ચડાવીએ ને થોડો થોડો પડાય એ કે ફૂલ કરી નાખો. કે ભાઈ ફૂલ ના કરો તો કે પી જવાનું. હું તો આ લગભગ 12 મહિનો મેં પહેલો બાટલો ચડાવું છું. તું 6 મહિનો 6 બાટલા ચડાવે. પૂછી દઉં તો ભાઈ એનો ખોરાક એવો હે. બાટલા ઘેર જ રાખતો હોય પી જતો હોય તો પી જા. તે તાર સિંધુ ને કહેતા પી જા. સિંધુ તો લગી ફેરો બાટલો હતો. તાર તો વધારે સારું હેડો. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા અમદાવાદ. અમદાવાદ આપણે જમવા બી આવી ગયા. તો પૂરીને શાક. તો બલ્લુભાઈ કઈ રીતે જમી તમને બતાવી દે. બલ્લુભાઈને ટેબલ આલ્યું હોય આપણે ડબ્બો પોકાતા નહીં. હવે ખાવા જોઈએ તો મેળ આવતું નહીં ડબ્બા પર બેસી. ના આપણે આ નાસ્તો આવી ગયો જમવાનો. કઈ ના વિચાર કરતા હતા કે હું જમવું તો છેલ્લે આપણે ડિસિઝન લઈ લીધું કે પૂરીને શાક જમી લઈએ. કેમ કે ખાલી જગ્યા પર ઘૂમ્યા પણ કોઈ જગ્યાએ બીજું કોઈ ખાવાનું હતું નહીં. હતું ચાઇનીઝ વસ્તુ અત્યારે પણ એક જગ્યાએ તો જ્યાં ગયા શું દેખાવાનું વ્હાઈટ પૂરી શું કહેવાય ને પાછા આવતા ને નહીં રોટલી નહીં શાક. ચાલો ખાય આવ્યો કે ચલો આજે આપણે અમદાવાદમાં ફરવાનું છે આ બધી પર. તો ભાઈ અમદાવાદ વિડીયો બનાવવાનું હોય તો બીજી લોકેશનમાં જઈ પછી તમને મળીએ. તો આપણે ઓટો મારવા આવી ગયા હતા મેટ્રોમાં. અંડરગ્રાઉન્ડ છે લગભગ. અમે અંદર તો નહીં જવા દેતા કેમ કે અમારા ભાઈ હતી નહીં ટિકિટ. તો જો સીડીમાં બે આવી ગયા. ખાલી ઓટો મારવા જ આવ્યા બે ચેક કરવા માટે. જોઈ લીધું. આથે ઉપર લઈ ગયા મને. જેમ કે નીચે ગયા હતા પણ ભયરા નહીં જવા દેતા જેમ કે એના માટે ટિકિટ જુઓ. પણ બહુ બધા ઓટો મારવા આવશું એ પણ આપણે તો મેટ્રોની બહાર આવી ગયા આપણે. કેવો ધક્કો મારે અમુક ટાઈમ ભય પડી જાય. બર્ગર ખાવા આપણે બધું મહેંગા હોય એટલે આપણે આવું પડે. મને ભાવે એટલે હું આવું હોય. હવે તે પડી ખાવાની આવે અને હોટલમાં તો આપણે થઈએ ગમે એ ટાઈમે પણ આવું ખૂબ દાડે ખાવા મળે. અમદાવાદ એ દાડે પાટણું ઘણી બધી દુકાનો હોય પણ આપણે કોઈ ખાવા નહીં ગયા. ટેસ્ટ હોતો નહીં. આપણે પહેલી વાર આપણે જો માગશે નહીં આવે કે આ વસ્તુ શું કહેવાય, આ ફ્લેવર કેવું કહેવાય. તમે પિઝા લેવા ગયા ને તો ડાયરેક્ટ સિમ્પલ પિઝા લઈને આવતા ને પેલા ખેંચાવાનો પિઝા હતો. તો આવી ગયું બર્ગર. નેક્સ્ટ ટાઈમ બાજુમાં પિઝા ખાતા હતા ને આ ફેર ગઈએ બર્ગર. બર્ગર ખાવામાં
પછી સાઈઝ લઈને કટિંગ કરી બનાવતા હોય તો સારું પકડવી નહીં ગમતું પેલા દાબેલી જેવું હોય ને તો સારું ચક્કુ આવતા ને કાપી નાખી. તો જો બર્ગર આવી ગયો, દલ્લુભાઈ મંગાવી દીધું. આ બટાકાની ચીપ્સ ખાવાની મજા આવે. ઘેર આવી બનતી હોય તો રોજ બનાવડાવું. બીજાના બટાકા આવી બીજાના ખૂબ સારી કોકોલા. ચલો કહીને પછી ઘરે નીકળીએ, જઈએ પાર્લરે આપણે જો ટાઈમ હશે તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા શોપિંગ ઉપર. શોપિંગ વાજે લગભગ આપણે કેટલા વાગે આવી 2:30 મેં અંદાજે કીધું કે ફોન કાઢીએ 2:33 થઈએ તો કમ્પ્લીટ ટાઈમ છે આપણો. ને વિપુલ ને જો એ બોલાર કોઈ કહેવા આપણો વ્લોગ નહીં બનાવતા. આપણે આજે વ્લોગ નાખે 3 દાડા થઈ ગયા છે. નાખવાનો બનાવીએ થોડી વાર છેલ્લી વાર ચાલુ કરીએ. તો હમણાંથી કામકાજ વધારે છે, એના કારણે અમે વ્લોગ નહીં બનાવી કહેતા. જેમ કે બીજું કોઈ લોકેશન હમણાં આવી નહીં જવા લાયક, એટલે અમે વ્લોગ નહીં બનાવતા. જેમ કે અમે શોપિંગ ઉપર છો ને શોપિંગનો વિડીયો તમને અમે બધા બતાવી દીધા. જેમ કે કપડાની દુકાન ચાલુ કરી, શોપિંગ ચાલુ કરી, કોઈ નવું કરીએ તો તમને બતાવી દઈએ. જેમ કે બીજું કોઈ લોકેશન અમને નથી મળ્યું એટલે અમે વ્લોગ નહીં બનાવ્યા. એવું નહીં કે અમે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. તો ચાર મિત્રોની કમેન્ટ હતી કે વ્લોગ કેમ નહીં બનાવતા, બસ આ જ કારણથી અમે વ્લોગ નહીં બનાવતા. ને આપણે કરણનો વિડીયો નાખ્યો હતો, જેમ કે કરણને આપણે ફોન કર્યો હતો કે કરણ તારો વ્લોગ હું ડાઉનલોડ કરીને નાખ્યો, કેમ કે એ કરણને બધા ગયા હતા બહાર, એના કારણથી. તો બસ આપણે વિડીયો નાખવાનું હતું એટલે નાખી દીધું. અને હવે બસ આપણે જઈએ ગેડુપાને બજાર લઈને, તો બજાર થોડો ઘણા કટ લેતા આવીએ. થોડું કામકાજ છે તાચે મારો મજા લઈ મને તો કે એમાં કોમ એવું ગમે શું ગમે રેકોર્ડિંગ તો વાંધો નહીં. આપણે શોપિંગનું થોડું કોમ છે એ હોજે પટાવશું, કેમ કે એટલું બધું કોઈ ઇમરજન્સી કોઈ કોમ હે નહીં. તો ઘડી કરીને જઈએ. જસુભા ને જસુભાના કપડામાં આવતા રહ્યા, મને બિહારી એકલાનું હોય મજા આવે તો તમે હોય રહી જાડો કાયમિંગ માટે. ચમ એવું હે આપણે તો હોનામ જ બરોબર છે. હોનામાં કામ કરો હું આવતો રહું હોય, પણ મને હું ખાલી ખબર વાર્તાની સ્પીડ ઓછી પડે, સ્પીડ ઓછી પડે. બતાવી દઉં એનું કોઈ ટેન્શન નહીં, પણ વાળી નહીં કહેતો સ્પીડ. આપણે કોઈ માણસ એવું કોઈ હોય તો લાવશું. હમણાં આવવાનો જ છે ભાઈ 2 દિવસ પહેલા, જેમ કે સિઝનમાં તો આવી જાય 2 દિવસ પછી આવશે. મારા પર રીચે મળ્યો કપડો લેવા આવે ને એ ભાઈએ નાથે વાળ્યો એટલે આપણે ભાઈ આવવાનો 2 દિવસ પછી આવવાનો, સિઝનમાં આવવાનો હોય. જેમ કે હાલ કામકાજ થોડું ઘણું ઓછું, એના કારણથી આપણે હાલ કોઈ કારીગર એવો લાયા નથી, પણ લાવવાનો જ છે. 2 દિવસમાં આવી જાય આપણે કપડાની દુકાનમાં. ને આ મકા તો આપણે હું અજમલ ને જસુભા 3 થી 4 જણા છીએ, એટલે હોય તો કોઈ વધો આવતો નહીં. હમણાં કામકાજની સિઝન ચાલે એના કારણથી બ્લોગ બનતા નહીં. ને બસ આપણે એક જગ્યા પરનું લોકેશન બનતું એના કારણથી બ્લોગ નહીં બનાવતા. ને હવે રેગ્યુલર આપણે જે સિઝનના છે એ બ્લોગ આવી જાય. જેમ કે કસ્ટમરોને નવી નવી વેરાયટી જોવે એટલે આપણે થોડા ઓર્ડર ને બધું કરવું પડે. ને નવી નવી વસ્તુ પણ આપણે શોપિંગમાં મંગાવવાની થાય. જેમ કે કપડામાં વેરાયટી મંગાવવી પડે, ઓમો મંગાવવી પડે, એટલે હું હમણાંથી ઓર્ડરમાં જ બેઠો હોય છું. નવી નવી આઈટમ મંગાવવા, નવું વસ્તુ મંગાવવા. તો દરેક ચાહક મિત્રો શોપિંગમાં આવજો ને આપણે આમાં પણ ખરીદી કરજો ને કપડાની પણ ખરીદી કરજો. કેમ કે આપણે હમણાં આ જગ્યા પર બેવાનું છે. જેમ કે આપણે દિવાળી આવે છે નજીક ને હાલ ચાલી રહી છે નવરાત્રી. તો તમને પહેલાં માલ બતાવી દઉં કે કાલના અમે ગોઠવતા હતા, એના કારણે આપણે બ્લોગ નહોતો બનાવ્યો. તો જેમ નહોતો બનાવ્યો તમને બતાવી દઉં કે આપણે કઈ રીતે ગોઠવ્યું છે બધું. કેમ કે કોઈ બી વસ્તુ નવું આવે એટલે એનું એક સેમ્પલ પીસ આપણે બહાર મૂકવો જ પડે. એટલે લગભગ એમાં 25 થી 30 વેરાયટીઓ નવી આવે એટલે આપણે એક વસ્તુ ગોઠવવી જ પડે. જેમ કે જ્યારે ઉપર ડિસ્પ્લે પર દેખાય તાણી કસ્ટમરને ખબર પડે કે ના વસ્તુ હાજર પડી આપણે. બસ એના કામથી આપણે બ્લોગ નહોતો બનાવતા. તો આજથી આપણો બ્લોગ થઈ ગયો સ્ટાર્ટ. તો બસ આ રીતે આપણે બનાવતા રહીશું. ને વિપુલે પણ નહીં નાખ્યો. આપણે બનાવીએ હમણાં થોડી વાર વિડીયો ચાલુ કરીએ તો આપણે શોપિંગનો ક્વોલિટી બનાવો હોય પછી વ્લોગ અલગ બનાવવું છે. આ વિડીયો ગમે છે કંઈક બનાવવાનું છે એવું એમ. તો આપણે અમદાવાદના કટ લીધેલા પડ્યા છે ને થોડા વિપુલના કટ લીધેલા પડ્યા છે. વિપુલ પડ્યો બીમાર
તો એ પણ આપણે કટ મેળજી આવું પહેલા ભાગમાં મેળજ્યું આનો 4 દાડાનો મસાલો ભેગો કરીને નાખવાનો હોય 4-5 દિવસનો વિડીયો મારા ભાઈ થોડા કટ પડ્યા એના બધા વિડીયો બનાવીને બધું ભેગું કરીને એક વિડીયો બનાવવાનું છે. ફોન આવે કશું વાંધો નહીં તો ફોન ઉપાડી લઈએ. આવી ગયા હતા હરિભા ચા પાર્લર અને બહુ ટાઈમ પછી અમે 3 દાડા ભેગા થયા હો તો કરણ આપણે લાલભા અને હું તો ખાસા દિવસ થઈ ગયા ને આમ તો ગ્રહો મળતા નતા ને ગ્રહો જો આગ્રહ આવ્યો તો ગુરુ આ ગુરુ ગ્રહ ઉપર હતા, પેલા મંગળ ગ્રહ ઉપર હતા ને આ બુધવારના ગ્રહ ઉપર હતા. એવું આ તો ગુરુવાર છે તો આ ગ્રહ ગુરુવાર નો છે તો આપણે હા બુધ ગ્રહ ના હોય શુક્ર હોય એ ખબર નહીં આપણે ગ્રહો ગ્રહમાં ખબર આપણે નહીં, કોમેન્ટ કરજો. મંગળ ગુરુ શનિ આ તો મંગળ ઉપર રાખો નહીં ને. મંગળ ગુરુ છે મંગળ તો મનના વાર ઉપર તો ના હોય આ તો વાર આપણે ગોઠવેલા ગયા. હું કોમ હે ભાઈ એ ભાઈ જાણે તમારું કોમ હે. બ્લોક ચાલુ એટલે કેડા ના આવે. બટ ભાઈ હવે ભાઈ મારે પાર્ટી આલો હું ઘેર જતો રહું હવે મારે કોમ હે. તો આપણે આયા હતા ગાડી શીખવા તો ગાડી શીખીને આવતા રહ્યા હોય એક ઓટો મારીને આવું દિલ્હી એક ઓટો મારું છું 10 જવાનું 10 આવવાનું 20 કિલોમીટર. 20 કિલોમીટર થાય દિલ્હી 10 કિલોમીટર જવાનું 10 કિલોમીટર આવવાનું કાલ એમ લોબેન કરતા લઈ જાઓ. થોડું ના લોબેન તો નહીં જવું એટલું બધું ખોટું ડીઝલ ખાઈ જાય ને આપણે એટલું બધું ફેવરવાનું કોઈ થતું નહીં એના કારણે ચોક જવાનું થાય તો બહાર થાય એ દાડા આપણે થોડું શીખેલા છે તો રાગે લઈ જાવ ના કારણ છે આપણે બહુ મદદ કરી આજે જેમ કે મારે 2 અરે, જય માતાજી મિત્રો, મારે તો આજે ખરેખર એટલું જ કહેવું છે. મારી બાજુ કેમેરો કરો તો હું કહી દઉં કે હું 2 દાડા ફરવા ગયો અને 2 દાડામાં મસ્ત કટ લઈને એવો વિડીયો બનાવ્યો. રાતે વાઈફાઈ નહોતું તે હોટલવાળા જોડેથી વાઈફાઈનો પાસવર્ડ લઈને મેં વિડીયો અપલોડ કર્યું. એટલી ઊંઘમાં ભરેલી હતો, એટલો થાક લાગ્યો તો વિડીયો એડિટિંગ કરીને અપલોડ કર્યો અને સવારે 8 વાગે નાખ્યો અને એવું આવીને પડતું ડાઉનલોડ કરીને વિડીયો નાખી દીધો. તો આપણા 3 દિવસથી વિડીયો નતો એટલે મેં કરણને ફોન કર્યો હતો કે કરણ તાર વિડીયો ડાઉનલોડ કરવાનો અમારે કેમ કે હમણાં કામકાજમાં થોડો વધારો હોય એના કારણે આપણે વિડીયો નતો બનાવ્યો ને શોપિંગ ઓપનિંગ હતું પાછું બીજું કામ હતું એના કારણે બ્લોગ બિલકુલ બન્યો નતો એના કારણે આપણે નાખ્યો હતો કોકને નડવાનું પણ આપણા ભાઈ જ છે ને તમે તાર ભાઈએ કીધું ભાઈ કે ભાઈ કરી નાખજો. તો ભાઈ કરી તો લૂંટી લીધા હતા તમે ભાઈ કરી તો હાવ લૂંટી ગયા અમે. ના ચાહક મિત્રોને ખબર પડે કે કરણસિંહ ને વાઘુબા આપણે ચો ફરવા જઈએ તો આ તે એમ અમારા બ્લોગમાં ના જોઈ લો હે? અમારા બ્લોગમાં એટલા માટે મેં મેલ્યો હતો. તો ચાહક મિત્રોને એવું ના લાગે કે વિડીયો કેમ નહીં મળ્યો એટલે આપણે વિડીયો મૂક્યો હતો કેમ કે રેગ્યુલર વિડીયો પડતો રહે એના કારણે લાલબા ને આપણો સહેજ વારો તો એમને ઠંડુ ખવડાય નહીં એટલે આવું છે રાત ગરબા રમવા બાજુ પાર્ટી પ્લોટમાં તો કરણની આપણે હેરતા કરીએ કેમ કે આપણે તો પાર્ટી પ્લોટમાં જાતા નહીં કોઈ જગ્યાનું કોઈ જગ્યા ગયા નહીં કે જાવું નહીં એટલે આપણે તો ઘર પાછળ જે નવરાત્રી રમાય બસ એ બે શું 500 મિનિટ તું એમ બોલ્યો કે જાવું નહીં પણ તું માતાના જે દાડી કણ કોઈ દાડ આવ્યો ને તો સીધું બ્લોગમાં બતાવ્યું. આ તો હું જાયો તો તમને બતાવી દે મારા બ્લોગમાં બતાવી દે તો કે હું કદી જાવ્યો નહીં એટલે હે? જાવ્યો નહીં એટલે આ જા. જેટલા જાય તો બની દેવા. જે દાડ હું બનાવી દેવું ને મુલક આટલા વારમાં તો એકે દોર નહીં ગયો ને જવા માંગતો નહીં પણ એવું કોઈ દેશી એવું કોઈ લોકેશન હશે ને એવો પાર્ટી પ્લોટ હશે તો જાઉં પણ આ રીતે બાજુના પાર્ટી પ્લોટમાં તો નહીં જ જવું કે બહુ ટ્રાફિક હોય અને બહુ મજા નહીં આવતી હોય. કૂતરો પહેર દેડે તમારા ઘર. ના ભાઈ આપણે નહીં આવડતું કુર્તો પહેરવો નહીં કે પડ્યો નહીં કુર્તા લાયા જ નહીં પહેરે એવું બન્યું નહીં તો ચલો આપણે એ બધું કામકાજ પટી ગયું છે ને 3 જણા આપણે ભેગા થઈ ગયા છીએ તો વિડીયોનો થોડો ઘણો કટ લઈ લીધો હોય તો કાલે મળશું એક નવા બ્લોગ સાથે જય માતાજી.